શું તમને કેટલાક છેલ્લા દિવસોથી અચાનક સારા સંકેતો જોવા મળી રહ્યા છે? શું તમને લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી સાથે છે? જો હા, તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે હું તમને માતાજીના એવા 7 સંકેતો વિશે જણાવીશ. જે દેખાય તો છે, સમજી લો કે માતાજીની કૃપા તમારા જીવનમાં શરૂ થઈ ગઈ છે. અને ખાસ કરીને 7મો સંકેત ખૂબ જ ઓછા લોકોને મળે છે. માતાજી આ 7 સંકેત આપે તો સમજો કૃપા શરૂ થઈ ગઈ. જય માતાજી મિત્રો. માતાજી પોતાના દરેક ભક્તની રક્ષા કરે છે. ઘણી વાર માતાજી સીધા દેખાતા નથી, પણ જીવનમાં કેટલાક એવા શુભ સંકેતો આપે છે જે બતાવે છે કે તેમની કૃપા આપના પર વરસી રહી છે. ચાલો જાણીએ એક પછી એક આ 7 શુભ સંકેતો. પહેલું, અચાનક મનમાં શાંતિ અનુભવવી. જો ઘણા સમયથી ચિંતા, તણાવ કે દુઃખ ચાલતું હોય અને અચાનક મનમાં શાંતિ અનુભવાય, તો આ ખૂબ શુભ સંકેત છે. આ શાંતિ માત્ર મનની નથી, પણ માતાજીના આશીર્વાદની નિશાની હોઈ શકે છે. મુશ્કેલીઓ વચ્ચે પણ વિશ્વાસ જળવાઈ રહે તો સમજો માતાજી તમારી સાથે છે. બીજું, મંદિરમાં જવાની પ્રબળ ઈચ્છા થવી. કેટલાક લોકોને અચાનક રોજ મંદિર જવાની મન થાય છે. કોઈ ખાસ કારણ વગર માતાજીના દર્શન કરવાની ઈચ્છા થવા લાગે. આરતી સાંભળવી ગમે, ભજન ગાવાનું મન થાય, તો સમજો માતાજી તમને પોતાની તરફ બોલાવી રહ્યા છે. ત્રીજું, વારંવાર માતાજીનું સપનું આવવું. જો તમને વારંવાર સપનામાં માતાજી, મંદિર, દીવો, સુંદરી, સિંહ અથવા ત્રિશૂળ દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ એવો નથી કે દરેક સપના દેવી સંદેશ હોય, પણ આવા સપનાઓ ઘણા લોકો માટે ભક્તિ તરફ પ્રેરણા બની શકે છે. ચોથું, અટકેલા કામ ધીમે ધીમે બનવા લાગે. જે કામ ઘણા સમયથી અટકેલું હોય, નોકરી, ધંધો, લગ્ન, અભ્યાસ અથવા પૈસાની સમસ્યા, અને અચાનક રસ્તા વળવા લાગે તો આ જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત હોઈ શકે છે. 5મું, ઘરમાં સકારાત્મક વાતાવરણ અનુભવવું. ઘરમાં પહેલા ઝઘડા થતા હોય, પણ હવે પ્રેમ વધે, હાસ્ય વધે અને પરિવાર સાથે આનંદ અનુભવાય, તો સમજી લો કે ઘરમાં સકારાત્મક ઉર્જા વધી રહી છે. 6મું, માતાજીનું નામ લેતા આંખમાં આંસુ આવી જવું. ઘણા ભક્તો કહે છે કે જ્યારે તેઓ માતાજીનું ભજન સાંભળે છે કે આરતી કરે છે, ત્યારે આંખોમાંથી આંસુ આવી જાય છે. આ લાગણી ભક્તિનું સ્વાભાવિક પરિણામ હોઈ શકે છે. દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે, પણ આવી ભાવના ઘણા ભક્તો માટે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. 7મું, મુશ્કેલીમાં પણ અચાનક ગુસ્સો થઈ જવો. જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવે જ્યાં બધું ખરાબ લાગતું હોય, પણ છેલ્લી ક્ષણે કોઈ રસ્તો મળી જાય, મદદ મળી જાય અથવા મોટી મુશ્કેલી ટળી જાય. ઘણા લોકો આવા અનુભવોને ભગવાનની કૃપા તરીકે જુએ છે. જીવનમાં સારા નિર્ણયો, સતર્કતા અને વિશ્વાસ પણ મહત્વના હોય છે.
ખાસ બાબત મિત્રો, માત્ર સંકેતો જોવાથી જીવન બદલાતું નથી. સાચી ભક્તિ એટલે દરરોજ માતાજીનું સ્મરણ કરવું, સારા કર્મ કરવા, કોઈનું દિલ ન દુભાવવું, જરૂરિયાતમંદની મદદ કરવી અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવું. એવા જીવનમાં આશા, હિંમત ને આંતરિક શાંતિ વધુ મજબૂત બને છે. જો તમને આમાંથી કોઈ સંકેતનો અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો, પરિવાર અથવા મિત્રો સાથે શેર કરો. આવી ભક્તિભરી માહિતી માટે અમારી ભક્તિ સાગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.